આપાતકાલીન સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ. એકમાત્ર 112 નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તત્કાલ મદદ મળશે. એક નંબર અનેક સેવાનો ડાયલ 112નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ 112 જનરક્ષક 22 બોલેરો ગાડીઓ તથા અન્ય 30 ગાડીઓ પર મળી ગાડીઓને ફ્લેગો આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને 22 જનરક્ષક બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ પણ મળી. ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 112 જનરક્ષક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે તાત્કાલિક સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે. આ નવીન પહેલ સુરતના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે. અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી. નોંધનીય છે કે આપાતકાલીન સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070, 1077 એમ અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરની યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમરજન્સી સેવાના નંબરને બદલે હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. गृह विभाग के द्वारा सूरत शहर पुलिस को कुल 22 जितनी 112 नंबर की जनरक्षक गाड़ियां दी गई हैं और उसके अलावा 30 जितनी बोलेरो गाड़ियां अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़ियां थी उनकी अवेजी में दी गई हैं. कुल 52 गाड़ियों का जो है हमें नई गाड़ियां सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनकी मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुंच सकें उस तरह से गाड़ियां आज माननीय गृह राज्य मंत्री श्री हर्ष संघवी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है. और हम लोग को बहुत खुशी इस बात की भी है कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है, जो हमारी मोबिलिटी है, उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी, इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पुलिस बेड़ा जो है. और हम हमारी जो सरकार श्री का अभिगम है कि हमारी लोगों की जितनी जल्दी से पहुंच सके वहाँ पर सेवा करें, उसमें हमें 100% हमें मदद मिलेगी. और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं, नगरजनों को, कि हमारी इस गवर्नमेंट का जो आशय है, जिस आशय से व्हीकल दी गई, उसमें हम लोग जरूर से पूरी लोगों की सेवा में कोई कसर बाकी नहीं रखें.